ઉમરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં 2 કરોડથી વધુનો ઘરફોડ ચોરીનો મામલો. કરોડોની ઘરફોડ ચોરી મામલે પોલીસનું નિવેદન. સવારે 6:20 કલાકે સુરત પોલીસ કંટ્રોલ રૂમથી ઉમરા પોલીસની પીસીઆરને કોલ મળ્યો હતો. ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સના કોલરને પોલીસની જરૂર છે તે મુજબની માહિતી માટે પીસીઆર પહોંચી હતી. સ્થળ પર પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલી ઓર્નામેન્ટ જ્વેલર્સની દુકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. જ્વેલર્સ માલિક શૈલેષ રસિકલાલ સોની દ્વારા જૂનું સોનું અને ચાંદીની ખરીદી કરવામાં આવી હતી. 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી દુકાનના શોકેસમાં મૂકવામાં આવ્યું હતું. ₹1.25 કરોડનું સોનું અને ચાંદી અજાણ્યા તસ્કરો દુકાનોનું તાળું તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સ માલિકની ફરિયાદના પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી હ્યુમન અને ઇન્ટેલિજન્સ સોર્સના આધારે તપાસ હાથ ધરી છે. આજરોજ સવારે 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે. જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલી હોવાનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા. સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષ કુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરીસમો તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે ₹1.25 કરોડ જણાવેલ. જેના અનુસંધાને ઉમરા પીઆઈ તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ BNSની કલમ 305 ક તથા 331(4) મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તથા FSL અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું. તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.